નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હાલ અત્યારે રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રાજકોટમાં વિદ્યુત સહાયક ઉમેદવારોના આંદોલનનો મામલો સામે આવ્યો છે। તો છેલ્લા 5 દિવસથી આંદોલન કરી રહ્યા છે ઉમેદવારો, જ્યારે તેને લઈને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો આંદોલન મામલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે હવે ઘર્ષણ થયું છે। તો પીજીવીસીએલ કચેરીથી ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી છે। સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરતા તમામ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે। તો રાજકોટ વિદ્યુત સહાયક ઉમેદવારોના આંદોલનનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, અહીં છેલ્લા 5 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં અત્યારે તો પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી છે। આંદોલન મામલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ ઊભું થયું છે। તો પીજીવીસીએલ કચેરીથી ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી હતી। તો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરતા તમામ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે। રાજકોટમાં છેલ્લા 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। તો હાલ અત્યારે ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે। અમરેલીમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતી હુમલાની ઘટનામાં વધારો થયો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। તો અમરેલીમાં અવારનવાર વન્ય પ્રાણીઓ દ્વારા હુમલાઓ થતા હોય છે। ખાંભા તાલુકાના અનીડિયા ગામે દીપડાનો હુમલો સામે આવ્યો છે। તો હિતેશભાઈ મળવી ઉપર દીપડાએ હુમલો કર્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અહીં હિંમતભાઈ ફંડોલિયાની વાડીએ આ ઘટના બની છે, જેમાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો છે। હાથે અને માથાના ભાગે દીપડાએ તેને ઈજા પહોંચાડી છે। તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। અવારનવાર અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવતો હોય છે। ખાંભા તાલુકાના અનીડા ગામે ફરી એકવાર ઘટના સામે આવી છે કે જેમાં દીપડાએ વાડીની અંદર એક યુવક પર હુમલો કર્યો છે। હાલ તો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે। તો હિંમતભાઈ ફંડોલિયાની વાડીમાં આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। દીપડાના હુમલામાં વ્યક્તિને હાથે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। હાલ તો તે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો અમરેલીમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતા હુમલાની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો આવી જતો હોય છે અને તે સ્થાનિક લોકો પર હુમલો કરતો હોય છે। તો ખાંભા તાલુકાની આ એક વધુ ઘટના સામે આવી, જેમાં હિતેશભાઈ મળવી ઉપર દીપડાએ હુમલો કર્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા છે। દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે। તેને લઈને ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। તો રખડતા શ્વાનને લઈને દેવભૂમિમાં અત્યારે જો તેનો આતંક યથાવત છે। તો વાત કરવામાં આવે વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે। જામખંભાળિયા પંથકમાં 50 વર્ષીય મહિલાને શ્વાને બચકા ભર્યા છે। તો પ્રૌઢ મહિલાને શ્વાને આંગળી અને ગાલના ભાગે બચકા ભર્યા છે। ઈજાગ્રસ્ત મહિલાને ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। અહીં રખડતા શ્વાનના આતંકનો લોકો અવારનવાર ભોગ બનતા હોય છે, જેમાં નાના બાળકો પણ ભોગ બનતા હોય છે। ત્યારે વધુ એક કિસ્સો જામખંભાળિયાથી સામે આવ્યો છે। દેવભૂમિ દ્વારકામાં હજુ પણ રખડતા શ્વાનનો આતંક યથાવત છે। 50 વર્ષીય એક મહિલા ઉપર શ્વાને આતંક મચાવ્યો છે। તેમને આંગળીના ભાગે બચકા ભર્યા છે। તો આ પ્રૌઢ મહિલાને શ્વાને આંગળી અને ગાલના ભાગે બચકા ભર્યા છે। આ ઈજાગ્રસ્ત મહિલાને હાલ તો ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર તથા રખડતા શ્વાન અને આખલાઓનો આતંક હજુ પણ યથાવત છે। દિન પ્રતિદિન આપણી સામે આવા કિસ્સાઓ સામે જ આવતા હોય છે। ત્યારે વધુ એક કિસ્સો આપણી સામે છે જામખંભાળિયાથી કે જેમાં એક પ્રૌઢ મહિલાને શ્વાને બચકા ભર્યા છે। ગાલના ભાગે અને આંગળીના ભાગે તેને બચકા ભર્યા છે। મહિલા ઈજાગ્રસ્ત થઈ છે, તેમને હોસ્પિટલ ખસેડાઈ છે। તો રખડતા શ્વાનના આતંકનો અવારનવાર લોકો ભોગ બનતા હોય છે અને ખાસ કરીને જેમાં નાના બાળકો પણ મૃત્યુ પામતા હોય છે। તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે। હાલ તો અત્યારે દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનના આતંકને લઈને વધુ એક કિસ્સો સામે આવ્યો,
જેમાં જામખંભાળિયા પંથકમાં આ ઘટના બની છે, જેમાં 50 વર્ષીય મહિલા પર શ્વાને આતંક મચાવ્યો. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. દર વર્ષે બજેટમાં યોજના અને વિકાસની વાતો કરવામાં આવે છે. તેમ છતાં પણ ભાવનગરમાં એક વિસ્તારમાં આવેલ 3 સોસાયટીમાં રોડની સુવિધા નથી કે નથી ગટરની યોગ્ય સુવિધા. તો પાણી આવે છે પણ ઓછું અને ડહોળું આવે છે. અધિકારીઓ અને શાસક પક્ષોના હોદ્દેદારો મુલાકાત લે છે, પરંતુ માત્ર ફોટો સેશન માટે એક તરફ શાસક પક્ષ એ વિકાસના ગુણ ગાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો અનેક લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે 100 કરોડના બજેટ છે તે રજૂ કરતા હોય છે. તાજેતરમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 100 કરોડ કરતાં પણ વધારે બજેટ હાલ રજૂ કરવા જવાનું છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર લાંબા સમયથી ભાજપનું શાસન છે. અનેક સમસ્યાઓ સ્થાનિક લોકોને પડે છે. તેવી જ એક સમસ્યા એટલે કે ભાવનગરમાં તાજેતરમાં ભવેલ જે સિત્સર ગામ છે તે ગામની આસપાસના જે વિસ્તારો છે એટલે કે હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને સ્વસ્તિક પાર્ક 2, આ તમામ સોસાયટીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 25 વર્ષથી વેરો તો લેવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધા છે તે ક્યાંક ને ક્યાંક તે લોકોને નથી મળી રહી. ત્યારે સીધી જ વાત કરશો આપણે સ્થાનિકોની સાથે, કેવા પ્રકારની તકલીફ છે, શું કહેશો તમે? મારું નામ વનરાજસિંહ ડાભી છે. 25 વર્ષથી અહીંયા રહેવી છે. કોઈ સુવિધા છે નહીં. અત્યારે રોડ, ગટર, પાણી, એમાં પાણી એકની સુવિધા હમણાં મહાનગરપાલિકાએ એટલા વર્ષમાં આપી છે ને અત્યારે ગટર બધાના ઘરોમાં છલકાઈ ગયેલી છે ને અમારી એક જ સુવિધા છે. કમિશનર સાહેબને 1 વર્ષમાં 3 વાર રજૂઆત અમે ખુદે ગયેલા છે સોસાયટીના બધા પ્રમુખશ્રીની સાથે, ને કોઈ અત્યારે હજી પગલાં લેવામાં આવ્યા નથી. ને અમારું એક જ કહેવાનું છે કે આટલા વર્ષથી જો રોડ હોય ત્યાં રોડ બનાવો છો તો અમારે ત્યાં કેમ રોડ નથી બનાવતા? આટલા ગામ ભાવનગરમાં ભળી ગયેલ છે તો ત્યાં સુવિધા છે. સિત્સર ગામમાં રોડ બની ગયેલ છે તો અહીંયા અમારા રોડ કેમ બનેલ નથી? ને અમારે એક જ સુવિધા જોવે છે. અને કમિશનર સાહેબે દિવાળી પહેલાં અહીંયા રૂબરૂ આ જ જગ્યાએ મીડિયામાં રજૂઆત કરી કે હું દિવાળીએ તમને ગટર ને પાણી બે રોડ આપી દઈશ. તો અહીંયા રોડનું કોઈ સુવિધા નથી. ગટરમાં હજી અમુક ઘરના કામ નથી થયા ને કામ થયા છે તો એમાં બધે ગેરનીતિ થઈ ગયેલી છે. એટલે આપણું એક જ કહેવાનું છે સાહેબ કે અમારું કામ વહેલાસર કરો. બાકી આભાર. તો જોયું તેમ આજે પણ સ્થાનિકોને આંદોલન કરવાનો વારો આવ્યો છે. 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, કરોડો રૂપિયાના સ્કેમ થઈ જાય છે, પરંતુ લોકોને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળી. આ સોસાયટી 27 વર્ષથી આ સોસાયટીનું અસ્તિત્વ છે, પરંતુ 27 વર્ષમાં એક પણ વખત શાસક પક્ષે આ વિસ્તારની અંદર રસ્તો બનાવવા માટે કે ગટર લાઇનથી લોકો જે પરેશાન છે તેના માટે કોઈ પણ જાતની કામગીરી જે કરવી જોઈએ તે નથી કરવામાં આવી. હવે જે રીતના સ્થાનિકોએ જણાવ્યું કે જો એને સુવિધા પૂર્ણ નહીં થાય તો તેને ઉગ્ર આંદોલન થશે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા બજેટની અંદર આ વિસ્તારની પાયાની સુવિધા પૂર્ણ કરશે કે નહીં, કે આ વિસ્તારના રહીશો છે તેને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઉડાવ જવાબ સામે આવ્યો છે. તો ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનું દર્દી તેમજ પરિવારજનોનો આરોપ છે. ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનને 25,000 રૂપિયા જેટલી ઓફર કરવામાં આવી છે. અહીં દર્દીના ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની પણ વાત કરતા આ સમગ્ર મામલો ગરમાયો છે. તો કેટરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં કોમ્પ્લિકેશન પણ થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું. એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે. ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક કોમ્પ્લિકેશન હોય જ, રિયર હોય પણ હોય જ.
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતી બેંકની નવી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે તો રાજ્યના ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સહકાર આગેવાન સહિતની અધ્યક્ષ સ્થાને બેંકને ખોલી મૂકવામાં આવી છે ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેતી બેંકના માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમથી તેને ખોલવામાં આવી છે. લગભગ 150 સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું 100 રૂપિયા 120 રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે. એ 100 રૂપિયાનું પણ વ્યાજ તમારે ચાલુ થઈ ગયું 4% લેખે. અને બીજી કોઈ બેંકો 2% ને 2.5% આપે. સેવિંગ ખાતામાં 4% વ્યાજ આપતી આ બેંક ખેડૂતનું ડિપોઝિટ અહીં મૂકશે એને બધા કરતા 2%, 1.5 થી 2%નો વ્યાજનો ફાયદો પણ થશે. સૂત્રાપાડા ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે ખેતી બેંકની બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. એનું જે ફંક્શન કરવામાં આવ્યું છે એ ફંક્શન માનનીય અમારા સિનિયર મોસ્ટ ડિરેક્ટર જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને આજે મોટું ફંક્શન રાખવામાં આવેલું છે અને ખેતી બેંકની જે યોજનાઓ છે, જુદી જુદી સ્કીમો છે, એનાથી સૂત્રાપાડા વિસ્તારના ખેડૂત ગ્રામજનો તેમજ આજુબાજુથી અમારા આમંત્રણને માન આપીને પધારેલા ખેડૂત ભાઈઓ બહેનોને બધી માહિતીઓ આપવામાં આવી છે કે ખેતી બેંક તમારી છે, તમારા માટે જ કામ કરે છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંક એમની આજે 177મી બ્રાન્ચનું ઉદ્ઘાટન સૂત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ છે. તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના વિવિધ ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનો વિશેષ લાભ લે. અમરેલી રાજુલા શહેરમાં દીપડાનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલ નજીકથી વન વિભાગ દ્વારા દીપડો પાંજરે પૂરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા આ હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો ઘૂસ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ આ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈને વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. પાંજરું મૂક્યા બાદ આજે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરી દેતા હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના ઉધના પોલીસને લૂંટારાઓને ઝડપવામાં સફળતા મળી છે ત્યારે અહીં 2 ઇસમો એટીએમમાં પૈસા ઉપાડવા જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. આ ઇસમો મહિલાઓને ટાર્ગેટ કરીને એટીએમ કાર્ડ ચેન્જ કરી અન્ય એટીએમ વડે રૂપિયા કાઢી લેતા હતા. ત્યારે પોલીસે બંને આરોપીને ઝડપી તેમની પાસેથી અલગ અલગ 31 એટીએમ કાર્ડ ઝડપી લીધા છે. આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય. આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા, જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી ધરાવતા હોય ટેકનિકલ, એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા. જૂનાગઢ ખાતે 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ હતી. જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 494 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ આવ્યા. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈ, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ગુજરાતની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના વિકાસભાઈ રહ્યા હતા. આ સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ અને સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ ખડે પગે રહી હતી.
જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 મળીને 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. તો ખેડૂત વિભાગમાં પૂર્વ સાંસદના પુત્ર અને તાલુકા પંચાયતના 2 સદસ્યો સહિત ભાજપાએ ઉતારીને 10 ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે. તો જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે ભાજપની પેનલ અને અન્ય 7 ઉમેદવાર સહિત 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 760 ખેડૂત અને 110 વેપારીઓ સહિત કુલ 870 મતદારો મત આપ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ખેડૂત વિભાગમાં 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે. જ્યારે વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા હરીફ ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે. બંને વિભાગનું મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં ચાલી રહ્યું છે. પૂરતી પોલીસ બંદોબસ્ત અને આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 50% જેટલું બંને વિભાગમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને આ બાબતની મતગણતરી આવતીકાલે સવારે 9 વાગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર ખાતે હાથ ધરવામાં આવશે. જૂનાગઢમાં મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણને લઈને ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તેમાં વાત કરવામાં આવે તો જેવી રીતે મૌલાનાને કિલ્લેબંધ સુરક્ષા વચ્ચે પોલીસ દ્વારા તેમની પૂછપરછ શરૂ કરાઈ હતી, તેમને જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ બાદ પૂછપરછનો દોર શરૂ કરાયો છે. તો પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતે પૂછપરછ કરાઈ રહી છે. આવતીકાલે પોલીસ મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરશે. તો સમગ્ર જૂનાગઢ શહેર હાલ તો પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. તો જૂનાગઢમાં જે ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, તેમાં આજ રોજ આજે જે તપાસ કરનાર ટીમ એટીએસની મદદથી જે મૌલાના જે આરોપી છે સલમાન અઝહરી, એને મુંબઈથી બાય રોડ અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવેલો છે. હાલમાં તપાસ કરનાર અધિકારી છે એમની વિગતવારની પૂછપરછ કરી એમનું નિવેદન લઈ અન્ય જે 2 અગાઉ આરોપીઓ છે કે જેમને પહેલા દિવસે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરેલી, એમને પણ પૂછપરછ કરી એમના બંને વચ્ચેના શું જોડાણ હતું, કેવી રીતે અહીંયા બોલાવવામાં આવ્યા, જે આયોજન નશા મુક્તિ માટેનું કરેલું હતું એ આયોજનમાં આવી રીતે કોઈ બહારના વક્તાને બોલાવીને જે થયું છે એ બાબતની વિગતવારની તપાસ કરી અને એ તપાસના અંતે જે કંઈ તથ્ય નીકળશે એ આવતીકાલે નામદાર કોર્ટમાં એમની વિગતો છે રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબીના વીરપરડા ગામે ઓમબન્ના નામની હોટલમાં એસએમસી દ્વારા દરોડા પાડીને પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ ચોરીમાં પોલીસ કોન્સ્ટેબલ ભરત મિયાત્રા સહિત એસએમસીએ 9 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમજ અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. તો મુખ્ય ફરાર આરોપી શ્રાવણ સાથે પોલીસ કર્મચારી ભરત મિયાત્રા ભાગમાં ડીઝલ પેટ્રોલની ચોરી કરતા હતા. પોલીસે પેટ્રોલમાં એક ટેન્કર, 2 કાર, 10 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સાધનો મળીને કુલ ₹47,05,085નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગીર સોમનાથના તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ધામ મંદિરના ઘંટનું વેરાવળમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યોતિરથમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવેલ છે તે જ ઘંટ શ્રીબાઈ ધામમાં મૂકવામાં આવશે. આ ઘંટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. તો રાજકોટ ખાતે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી આવેલ સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસુમાંથી 4000 કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે, તાંબુ, પિત્તળ, કાંસુ, ચાંદી અને સોનું, એમાંથી 4000 કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે.
સુરતમાં અંગદાનની મુહિમ ખૂબ જ સરાહનીય રીતે આગળ વધી રહી છે. તો તેવામાં સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગત પાર્થ એ શાળાએ પરીક્ષા આપવા જતો હતો અને તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો, જેમાં એક 4 વ્હીલ કાર ચાલકે તથાગત પાર્થને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાંથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ડોક્ટરે તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે પાર્થના પિતા પરશુરામભાઈના મિત્રના અગાઉ અંગદાન કરાયા હતા, જેથી પરિવારે અંગદાન પ્રત્યે જાગૃત હતો, જેથી પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરાયું હતું. તો હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અને લીવર, કિડની અમદાવાદની જ IKDRC હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે અંગદાન થકી 4 લોકોને નવજીવન મળશે. જે 17 વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો, ત્યારે એમનું વાય જંકશન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું. 19 તારીખે સવારે 7 વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો થકી SS ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ, એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી. એમના ફાધર, એમની બેન, એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી. અને આજરોજ સુરત માનવ સેવા સંઘ છાયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજ ખાતે દિવ્યાંગ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સોનગઢ તાલુકા સહિત તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દિવ્યાંગોએ કેમ્પનો લાભ લીધો હતો. ધારાસભ્ય જયરામ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા દ્વારા કૃત્રિમ વ્હીલચેર સહિત વિવિધ સાધનોની સહાયતા પણ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈએ સંસ્થાનો અને આયોજકોનો આભાર માન્યો હતો. આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમ અહીં થતા રહે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દિવ્યાંગોને એના કૃત્રિમ સાધનો અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો. 64 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ સાધનો, હાથ, પગ, જેમને કાંઈ પણ ડિસેબિલિટી હોય એમને આ કૃત્રિમ સાધનો અર્પણ કરવામાં આવ્યા અને આ તમામ દિવ્યાંગોને અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિત, અહીંયાના DDO શ્રી વ્યોમેશભાઈ શાહ, અમારી સાથે સુરતથી પધારેલા DYSP KN પટેલ સાહેબ, રાહુલભાઈ પટેલ સાહેબ, આ તમામ આમંત્રિત મહેમાનો દ્વારા આજે આ કાર્યક્રમ સંપન્ન થયો. જે આ કૃત્રિમ પગ અંગનું જે વિતરણ કરવામાં આવ્યું એ ગામડા યાની કે પછાત એરિયામાં આવી સહાય યોજના મળે અને આવા દરેક વ્યક્તિ જો લે તો સારામાં સારી આના માનવ સેવા સંસ્થા છે એના તરફથી જે ખૂબ ખૂબ આભાર કહેવાય. કારણ કે આ અંતરના એરિયામાં આવો છાંયડો વિસ્તારમાં પહેલીવાર જે કેમ્પ રાખ્યો એમાં સહાય મળી એ સારામાં સારી બાબત છે. તમે કઈ વસ્તુની સહાયતા લીધી આજે? મેં આ કૃત્રિમ પગ, જમણો પગ આખો પગ કપાઈ ગયેલો હતો થર્મલ પાવર સ્ટેશનમાં, સંસ્થા દ્વારા જે આ કૃત્રિમ અંગ જે આપ્યું એ સારામાં. તો જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણના મામલે જૂનાગઢ પહેલા કચ્છના સામખિયાળામાં પણ મૌલાનાએ ઝેર ઓંક્યું હતું. તો કચ્છના સામખિયાળીમાં મૌલાનાનો ઝેર ઓકતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. उन्हीं के पास शादी होती है. काबे को पाक किया हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने. हमारा भी ये यकीन है तुमने अगर नापाक किया किसी मस्जिद को तो मोहम्मद अरबी का कोई गुलाम आएगा, कोई आएगा, हुजूर पाक का कोई गुलाम आएगा और पाक करेगा और फिर अजान की आवाज गूंजेगी, कुछ देर की खामोशी, फिर शोर आएगा. आज कुत्तों का वक्त है, कल हमारा दौर आएगा. नारे तकबीर, नारे रिसालत, तर्जुमाने मसलके आला हजरत.
ભાવનગરના 3 વેપારીઓ ફેસબુક ઉપર સસ્તી કિંમતે ભંગાર મળતો હોવાની જાહેરાત જોઈને રાજસ્થાનના અલવર ખાતે પહોંચ્યા હતા, જ્યાં 2 લોકો તેમને સ્વિફ્ટ કાર લઈને લેવા આવ્યા હતા, જે ત્રણેયને અલવર તાલુકાના ભીસુડી ખાતે બેટરી તેમજ ભંગાર જોવા માટે એક વાડીમાં લઈ ગયા હતા, જ્યાં ત્રણેયને ઓરડીમાં લઈ ગયા બાદ તેમણે ધાકધમકી આપી અને 3 લાખની રૂપિયાની માંગણી કરી હતી. તો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધ્યા બાદ ભાવનગર પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વતનની વાત સાથે હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.